સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સીએમની સૂચના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં જોવા મળ્યા છે। સીએમની સૂચના બાદ હવે શહેરમાં સર્જાયેલા ખાડાઓ છે તેના સામ્રાજ્યને લઈ બેઠક છે તે યોજવામાં આવી છે। ખાડાઓને લઈ જે ઇજારદારો છે તેની સાથે બેઠક યોજવામાં આવી છે। રોડ, પાણી અને ડ્રેનેજના જે અધિકારીઓ છે સાથે પણ બેઠક કરાઈ છે। બેઠકમાં પાલિકા કમિશનર દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યા છે। સાથે જ સીએમની સૂચના બાદ મ્યુનિસિપલ કમિશનર છે તે એક્શન મોડમાં જોવા મળ્યા છે। શહેરમાં હાલ ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે। આ સામ્રાજ્યને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રોડ, પાણી અને ડ્રેનેજના થયેલા કામોનું જે રેવન્યુ છે તે કરવામાં આવશે। સાથે જ બેઠક દરમિયાન ખાડાઓ અંગે ઇજારદારો છે તેમને પણ માહિતી છે તે આપવામાં આવી છે। અને વોટર સપ્લાયના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સંલગ્ન અત્યારે ફિલ્ડમાં કામ કર્યા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી। એની અંદર 18 મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડવાળો રોડ છે અને 18 મીટરની નીચેવાળો જે રોડ છે, અલગ સિટીઝમાં 24 મીટરનું ક્રાઇટેરિયા હોય, બરોડામાં 18 મીટર છે। આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યૂ કરવામાં આવ્યું। સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે। એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે, પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇટેરિયા અલગ હોય છે। એમાં હોટ મિક્સ નાખવાનું, કોલ્ડ મિક્સ નાખવાનું, સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે। પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે, ખાસ કરીને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં। ચોમાસાની ઋતુની અંદર વડોદરા હવે ખાડોદરા બન્યું છે તે પ્રકારનું બિરદું વડોદરાના નાગરિકોએ વડોદરા શહેરને જ આપ્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે। ત્યારે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના તમામ મહાનગરોની અંદર જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા બેઠક કરવામાં આવી। ત્યારે મુખ્યમંત્રીએ જે તે પાલિકાના કમિશનરને કડક સૂચના આપીને આ ખાડાઓ પ્રત્યે ધ્યાન આપવાનું જણાવ્યું હતું, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં તાત્કાલિક અસરથી વડોદરા શહેરના ગટર, પાણી અને રોડ શાખાના જે ઇજારદારો છે તેની સાથે બેઠક કરવામાં આવી હતી। અને આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ એક સપ્તાહની અંદર આ તમામ ઇજારદારોએ રોડ પર પડેલા જે ખાડાઓ છે તેનું સર્વે કરીને તે ખાડાઓનું પુરાણ કરવાની કામગીરી કરવાની રહેશે। અલબત્ત આ જે કામગીરી છે એ કામગીરી ગુણવત્તાસભર થાય અને આવનારા સમયની અંદર રોડ પર ફરીથી ખાડા ન થાય તે માટેની કામગીરી પણ આ ઇજારદારોએ કરવાની રહેશે। અને આ કામગીરી દરમિયાન જો હલકી ગુણવત્તાની કામ કરવામાં આવશે અને એની રિવ્યૂ કરવામાં આવશે અને રિવ્યૂ દરમિયાન ઇજારદારની ભૂલ પકડાશે તો તેને પેનલ્ટી પણ કરવામાં આવશે। તે પ્રકારની સૂચના આજે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે ઇજારદારોને આપી હતી। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।